મોરબીના જેતપરમાં અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતો આવી રહ્યા છે, પોતાનું સમર્થન આપી રહ્યા છે. આપણી સાથે મહેસાણાના જે તમામ ખેડૂતો છે, તમે જુઓ આ તમામ મહેસાણાના ખેડૂતો છે, અહીંયા આવ્યા છે, એ સમર્થન આપવા આવ્યા છે. આપણે એક વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? હસમુખભાઈ, હસમુખભાઈ, કેમ આવ્યો છો અહીંયા? આજે ટ્રાન્સમિશન લાઈનનો મુદ્દો છે ખેડૂતોનો. એ જેતપુર ગામનો એકનો નથી, આખા ગુજરાતનો પ્રશ્ન છે. એટલે અમારા ખેડૂતને સપોર્ટ તો કરવો જ જોઈએ ને. એટલા માટે અમે આજે ફાર્મર પ્રોડ્યુસર કંપની બીકેજે ગળી વતી ખેડૂતોને સપોર્ટ માટે અમે આવ્યા છીએ. અચ્છા, તમને શું લાગે છે આ લોકો બાર 13 દિવસથી અહીંયા બેઠા છે, સરકાર એ લોકોની વાત સાંભળતી નથી? કેમ નથી સાંભળતી હોય? તમે તો મહેસાણાના છો, તમને ખબર છે. એનો જાણે સમય આવશે ત્યારે જરૂર સરકાર સાંભળશે. સંઘર્ષ તો કરવો જ પડશે, વગર સંઘર્ષે કામ થશે નહીં. કેમ લાગે છે કે સરકાર સામે સંઘર્ષ કરવું પડે છે આ લોકોને? આ તાનાશાહીની સરકાર છે. બાકી ખેડૂતોના એમને જૂથ અલગ અલગ કર્યા છે, પણ હવે ખેડૂતો એકજૂથ થઈ રહ્યા છે તો જરૂર સપોર્ટ મળશે. શું નામ છે સાહેબ આપનું? રમેશભાઈ સોમાભાઈ પટેલ. રમેશભાઈ, અહીંયા જે રીતે આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, સરકારના કોઈ પ્રતિનિધિ કે ભાજપના કોઈ પણ નેતા આવતા નથી, તો અને તમે લોકો તો છે મહેસાણાથી અહીંયા સમર્થન કરવા આવ્યા છો, શું કહેશો? કેમ આ લોકો નથી સાંભળી રહ્યા? શું લાગે છે આપને? હવે બધાને પોતાની ખુરશી બચાવવી છે. ખુરશી બચાવવા માટે એક ખેડૂતના મતોથી જીતેલા છે, છતાં પણ એમને ખેડૂતના મતનું મૂલ્ય ખ્યાલ નથી, એટલે એ લોકો અમારી વાત સાંભળતા નથી. તમારા મહેસાણામાં બી સમસ્યાઓ છે જમીનો લઈને? હા, ઘણી છે. શું સમસ્યાઓ છે તમારી? રીસર્વેનો પ્રશ્ન છે, ઓએનજીસીના પ્રશ્નો છે, અને આ વીજપોલના એ પ્રશ્નો છે કે આ હેવી લાઈનો આવે છે પણ કઈ વળતર આપતા નથી. કોઈ પણ પ્રકારનું ચૂકવણું કર્યા વગર એ ખેડૂતના ખેતરમાં પોલીસ દમન ગુજારીને આવું કામ કરીને ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું અને ખેડૂતોને માનસિક રીતે હેરાન કરવાનું કામ સરકાર કરી રહી છે, પોલીસ દમન લઈને. આ કેટલું યોગ્ય છે કે પોલીસ આવે અને ખેડૂતોને કાઢી મૂકે એમના જમીનમાંથી? હવે આ જ ખબર નથી પડતી આપણા ખેડૂતોને અને સરકારને કે ખરેખર આપણે કોની જમીનમાં જઈએ છીએ. આમ લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે સરકારે કે કોઈની જમીનમાં કોઈ પચાવી પાડે તો તરત જ એને સજા કરવા માટે કાયદો બનાવેલો છે. તો પછી આ ખેડૂતની જમીન આ લોકો પચાવી પાડે છે, કોઈ પણ પ્રકારનું વળતર આપતા નથી, તો શું એમને લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગુ ના પડે? તો એમના લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ એમની સામે કેમ કાર્યવાહી કરતી નથી, તે મારો પ્રશ્ન છે. શું નામ છે કાકા આપનું? પટેલ સેવકભાઈ પરસોત્તમ. સેવકભાઈ, ક્યાંથી આવ્યો છો આપ? કડી. અચ્છા, કડીથી તમે આવ્યા છો. શું કહેશો, તમે અહીંયા સમર્થન માટે આવ્યો છો તો શું લાગે છે આપને? અહીંયા સમર્થન જે ખેડૂતો માટેની જે સંઘર્ષ સમિતિ છે, આ ઉપવાસ ઉપર ઉપડે છે, આની જરૂરિયાત હતી. કેટલાય વખતથી ખેડૂત મૂંઝાતો હતો અને આવું કંઈક જોઈ રહ્યો હતો, કે આવી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે આવું કંઈક સંઘર્ષ થાય ને આપણે એમાં ભાગીદાર બનીએ. અને અત્યારે જ પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 5-7 વર્ષથી જોવામાં આવે છે કે ખેડૂતોની કોઈ વાત સાંભળતું નથી. એટલે ખેડૂતોના ઘણા પ્રશ્નો છે જે અંગત છે, ખેડૂતો કોઈને કહી શકતા નથી, તેમ છતાં પણ અંદર મૂંઝાતો રહે ખેડૂત. અને આ સમય આવ્યો, સમય એમની વાતને આપણે આગળ વધારીએ છીએ. આ સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, અમે ગરીબોની સરકાર છે, પણ જે રીતે ખેડૂતોને ઉપવાસ કરવું પડે લાગે છે? હા, એ કહેવા પૂરતું છે. બાકી જ્યારે આંતરિક તમે ખેડૂતોને જ્યારે વિચાર કરશો, જ્યારે ચબૂતરે ચોતરે તમે વાતો સાંભળશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે ખેડૂતની શું દુવિધા છે અને દુવિધા પ્રમાણે સરકારને ચાલવું પડે. આ લોકો કહેતા હતા કે સરકાર અમે ખેડૂતોની આવક બમણી કરશું, તો ખેડૂતોની આવક બમણી થઈ છે ખરી? એક તો ખેડૂતોની આવક બમણી તો નથી થઈ, પણ એક થોડી કુદરતની બી કૃપા ઓછી રહી છે થોડા સમયથી, એટલે આવક બમણી થવામાં થોડો રૂકાવટ આવી છે. પણ તેમ છતાં ખેડૂત ઝઝૂમી રહ્યો છે અને આગળ જતા સારી એવી પ્રશંસા મળશે. શું નામ છે સાહેબ આપનું? પટેલ ભરતભાઈ લક્ષ્મણભાઈ, ગામ ફુલેતરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. તમે આયા છો છેક ત્યાંથી મહેસાણાથી અહીંયા કરવા માટે, શું વિચારીને અહીંયા આવ્યા છો? અમે ખેડૂતોના સમર્થન માટે આવ્યા છીએ. જે આખા ગુજરાતની અંદર આ વીજ પોલનું ચાલી રહ્યું છે, અમે સમર્થન માટે આવ્યા છીએ. અમારી ફુલેતરાની અંદર 2 લાઈનો નીકળી છે, એ પણ આ જ પોઝિશન છે સાહેબ. તો આ લોકો આવે છે, કોઈ વળતરની વાત કરે છે તમારે? કોઈ વાત કરતા નથી, આઈને ઘૂસી જ જાય છે. એક બાજુ પોલીસના દંડા, એક બાજુ સરકારનો માર. ખેડૂત જાય ક્યાં? વોટ લેવા તો એવું કે મા બાપ બોજે લાગે, બાપ કે મા કે બાપા કે, અને આજે ખેડૂતનું કોઈ નથી સાહેબ. તમે લોકો તમારા ધારાસભ્યનો કોઈને રજૂઆત નહીં કરતા કે આ તમે મને આમાંથી ઉગારો કાઢો અમને?
ધારાસભ્યને ઘણી રજૂઆત કરીએ છીએ, ગામના પ્રશ્નો હોય તો રજૂઆત કરીએ છીએ. વોટ લેવા આવે ત્યારે બધી મોટી મોટી વાતો કરે છે, પછી તમે ક્યાં હું કોણ પછી એ લોકો છોડી દે છે. છોડી દે છે. તો પછી હવે આવા પ્રતિનિધિઓ લઈને કરવાનું શું જો તમને સપોર્ટ જ ના કરતા આ લોકો તો? ખેડૂત જાગૃત થવાનું છે. ખેડૂત જ્યારે રસ્તા ઉપર આવશે ત્યારે આ દેશને ખબર પડશે કે અન્ન એ શું છે. કોમ્પ્યુટરમાં બધું બનશે પણ અનાજનો દાણો નહીં બને સાહેબ. તો હવે શું કરશો? અમે ખેડૂત એકતા કરવાની છે. ખેડૂતનો જ નેતા આવવો જોઈએ. આમાં આપણો જ નેતા આવવો જોઈએ. લાગે છે કે આજે ગાંધીનગરમાં બેઠા છે એ લોકો ખેડૂતોના નથી, એ લોકો ખેડૂતો નેતા નથી સમજતા, ખેડૂતોની ભાષા નથી સમજતા, ખેડૂતો નથી, એવું છે? ખેડૂતોને બાપો બિચારું સમજે છે. શું કરી દેશે ખેડૂત? આ 13મો દિવસ છે જેતપુરમાં. અમે આજે મળવા જ આવ્યા છીએ તો એમને નથી ખબર કે 13 દિવસથી આ ખેડૂતો એનો દાણો નથી લીધો. તો આપણે કંઈક વિચારવું જોઈએ. શું નામ છે આપનું? મોગલભાઈ લતુભાઈ પટેલ, ક્યાંથી આવ્યો છો આપ? વેરાળ ભાણવડ તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો. 200 કિલોમીટર થી આવ્યા છીએ અમે. શેના માટે આવ્યો છો તમે? આ ખેડૂતને ન્યાય નથી મળતો એટલા માટે. અચ્છા, તમારે ત્યાં દ્વારકામાં શું છે? અમારે એ જ પરિસ્થિતિ છે. થાંભલા અમારા 100 થી 125 વીઘા જમીનની ખરીદી કરી છે. ત્યારે એ લોકો એવું કહેતા હતા કે અમારા સોલાર ફિટ કરવાના છે. હવે એ આપણે જીબીના પોલ ના અંતે એવું ફિટિંગ કરવા માંડ્યા છે. હજી કામ ચાલુ જ છે અત્યારે. અને સર્વે નંબર જે ખેડૂતને આપવાના હોય તો એ પેપરમાં આપી દે છે. ખેડૂતને તો ખબર ન હોય કઈ, અને એની પછી બતાડે કે ભાઈ આ તો તમારે અમે નંબર આપી દીધા 2 મહિના કે 6 મહિના પહેલા. આ સર્વે નંબર ખેડૂતો પણ એને તો ખબર ના પડે કે આ સર્વે નંબરમાં આ પોલ ઉભા થાય કે પાણી લાઈન સોલારનું નામ બોલે અને ભાઈ મોટા મોટા થાંભલા ફોડે. નાનું ખેડો હોય 5 વીઘાનો, એની જમીન વહી જાય તો શું કરે? છોકરાઓને ભણાવવાના કે એનું ગુજરાન હલાવવાનું કે શું કરવાનું? કેટલા ખેડૂત આપઘાત કરે છે અત્યારે ખેડૂત કેટલા આપઘાત કરે છે, કોઈને આંખ નથી ઉગડતી. આજે 12 વર્ષ પહેલા મગફળીના 1200 રૂપિયા ભાવ હતા, આજે એ જ ભાવ છે. ખાતરના 2500 રૂપિયા, ખાતરના 2500 રૂપિયા, મજૂરી દયા 100 રૂપિયા 200 રૂપિયા હતી, આજે 500 રૂપિયા મજૂરી. તો શેમાંથી કમાવું અને શેનો ગુજરાન હલાવવું? આજે આપઘાત ખેડૂત કેટલા કરે પણ એની આંખ ઉઘડતી નથી. જય જવાન જય કિસાન નું નામ છે, બાકી ઓલો ઘેટું હોય ને ઘેટું એને બધી બાજુથી ખાય ને તો એ કાંઈ ના બોલે. આજ ખેડૂતને બધા ખાય છે, ફોલી ફોલીને ખાય છે. અને ખેડૂતમાં એક નોકરિયાત હોય, ગમે તેને પગાર વધારે હોય તો એને થાય, એનો પગાર વધારી દે. આ ખેડૂત દીકરા મરી જાય ગમે એ થાય તો કુદીનો અવાજ સાંભળતું નથી. કુદીનો અવાજ સાંભળતું નથી આજે. કોઈ સાંભળતું નથી. આજે ખૂટિયા ખાઈ ખાઈને પડ્યા. ગાંધીનગર દિલ્હીની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે એમ કહેતા હતા કે હું 2000 રૂપિયા મગફળીના અપાવીશ. 2000 રૂપિયા કેદી અપાવ્યા? 3000 રૂપિયા મગફળીના અપાવીશ. કપાસના 3000 હોવા જોઈએ, 4000 હોવા જોઈએ. ક્યાં ગયા મુખ્યમંત્રી? ક્યાં ગયા વડાપ્રધાન? હતા વયો ગયો તો સંભાળ નથી લેતા કે મારું ગુજરાત ક્યાં છે. અત્યારે આદિવાસી કોમમાં વયા ગયા, એને દીકરીઓને ભણાવી હોય તો 5-5 લાખ રૂપિયા દે, પ્લોટ મફત આપે અને બધું કર્યાવર આપે છે. તો અહીંયા કેમ નથી આપતા સહાય? આજે 2000 રૂપિયા બોલી આપણે સબસિડી ખેડૂતને દઈએ તો 2500 રૂપિયા તો એને મગફળીના ખાતરની બોરીના છે. અને ઓલા ભીખ માગી છે અમારે, ઓલા આપણે હરિજનની ઘોડે ભીખ મગવાના છે અમને. જા ખેડૂતને એક ફેરે ભાજપ સરકાર ભીખ જ મગાવશે અમને. ઓનલાઈનમાં જોવે કે 2000 આવી ગયા પણ 250 રૂપિયા, 250-2500 રૂપિયાની તો ખાતરની થેલી આવે છે. એનો હું 10 વર્ષ પણ આ નરેન્દ્રભાઈ તો એવું કહે છે અમારે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોને બહુ આપી. ખેડૂતને એને શું ખબર છે? ખેડૂતનો દીકરો છે. કેશુ બાપા એક જ ખેડૂતનો દીકરો હતો, એને બધી ખબર છે. કેટલા ડેમ બનાવ્યા, કેટલું આ કર્યું, કેશુ બાપા હતા. આ ખેડૂતનો દીકરો નથી. આ ઘાંચી છે, ઘાંચી. ખેડૂત રોજ આખું બીજી જાતનું હોય. અને અમિત શાહ ભાઈ છે ગૃહપ્રધાન છે તો જેલમાં કેમ હતા? એનું કારણ હું જેલમાં હું કામે હતા અને છૂટી કેમ ગયા? અમિત શાહ જેલમાં હતા તો છૂટી હું કામે ગયા ભાઈ? એ પવિત્ર માણસ હતો, આજ ગૃહ ખાતું લઈને બેઠો, ગૃહ ખાતું લઈને બેઠો અમિતભાઈ.
નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટાવ્યા કે હું ગુજરાતને મારી સરકાર આવશે તો હું 2500 રૂપિયા કે 3000 રૂપિયા મગફળી અપાવી, 5000 કપાસના હોવો જોઈએ. ક્યાં ગયા 5000 કપાસના મગફળીના ક્યાં? આજે 10 વર્ષ પહેલા મજૂરી શું હતી, આજે મજૂરી શું છે, ખાતરની બોરીના શું ભાવ છે, એના કાંઈ ખબર જ નથી પડતી. કેટલા દેશમાં પ્રવાસ કરી આવ્યો, કેટલા દેશમાં મોદીભાઈ પ્રવાસ કરી આવ્યા, કેના પૈસા તાકતજીના કરે છે, કેના પૈસા તાકતજીના કરે. આજે લોકશાહી છે કે આ આપણે ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય એનો પેન્શન હોય એનું, અને બસમાં લખેલું હોય કે આ છે ને ધારાસભ્ય સંસદ સભ્યની આ સીટ બસની ખાલી કરી દેવી. જાય છે કોઈ એક દીકરો મારો બસમાં જાય પ્રધાન, પૈસા નોટું ચલણ બદલાવ્યું, મોદીભાઈએ ચલણ બદલાવ્યું તો એક પ્રધાન લાઈનમાં ઉભા હતા. ખેડૂતને દિવાળી ટાળું હતું, દિવાળી ટાળે 3000 રૂપિયામાં અમે લાઈનમાં ઉભા હતા, તોય ના આપ્યા પૈસા. અમારા પૈસા અમને ટાળે ખેતીમાં ભીત કરવું હતું, ખાતર વાવવું હતું, પૈસા ના મળે અમને. ને બીજા બધાને પૈસા મળે, પ્રધાનને ક્યાં જવું પડ્યું લાઈનમાં. નોટું બંધથી બદલાવી, નોટું શું પરિણામ આવ્યું? ક્યાંય કાળું ધન નીકળ્યું? સિઝરન બેંકમાં પડ્યા પૈસા, એના સિઝરન બેંકમાં હમું વ્યાજ ભરે છે. ભલે મને ફાંસી દઈ દીધે, ભલે એને ગોળી મારી દીધે, ભલે. તમે બહુ નારાજ છો દાદા? કોણ? તમે બહુ નારાજ છો? શું બહુ નારાજ છો તમે? હા, બહુ નારાજ છું. ખેડૂતનું કોઈ સાંભળતું નથી. ખેડૂત સમુદાયમાં આપણે ઘેટું હોય ને, ઘેટાને સમજો તમે, ઘેટાને 4 રૂપિયાથી બટકા ભરી ખાઈ જાય ને તો ઘેટું કાંઈ ના બોલે. આજે ખેડૂતને બધાય ખાય. માલ વેચવા જવું તો ભાવ ઈ કરે, જોખે ઈ, અમારે ભરીને જવાનું એ ક્યાંય દઈને હાલ્યું આવવાનું. એક અનાજ કરિયાણે દુકાને માલ લેવા જાય ને તો ભાવે ઈ કહે, જોખે ઈ દે. આજે ઘણી બધી સમસ્યાઓ છે. અનામત 5 વર્ષનું બંધારણ આવતું, અનામત આવ્યો કર વખતમાં 5 વર્ષને બદલે આજ કેટલા વર્ષ થયા. બધાને રોટલા શેકવા બાકી કોઈ બીજો મતલબ જ નથી. રાજકારણ હલાવવું છે, અનામત તો નાબૂદ થવી જોઈએ ને, કાના થાય. કોંગ્રેસ કદાચ કેટલા વર્ષ થયા, મોદીભાઈ કહે હું અનામત કાઢી, ભણીને આપઘાત કરે, પેટે પાતા બાંધી છોકરા દીકરીને ભણાવે છે, તો એનું હું પણ આ રસ્તો શું દાદા? આવી રીતે ઉપવાસ આંદોલન આટલા દિવસથી કરે, રસ્તો શું હવે? રસ્તો નહીં આપુડા એ કે આજે ખેડૂતના દીકરા કે કોઈ નહીં સાંભળે. આનો રસ્તો નહીં આવે. સરકાર તો સાંભળતી નથી, કોઈ તો આવતું નથી. અરે સાંભળશે ના હું સાંભળે, સાંભળવાના ના સાંભળે તો જોઈએ છે ભાઈ, એ છે રમે છે, ના હું સાંભળે, ભલે ગમે થઈ જાય. શું નામ છે આપનું? દિલીપભાઈ કાંજી. ક્યાંથી આવ્યા છો? વેરાડથી આવે. અચ્છા. શું લાગે છે તમને આટલા દિવસથી આ લોકો ઉપવાસ પર બેઠા છે? કોઈ જવાબ દેતું નથી સાહેબ, કોઈ ખેડૂતનું સાંભળવા વાળું છે નહીં. આ જાડી ચામડી વાળા કોઈ જવાબ દેતા નથી, ખેડૂતનું કોઈ છે નહીં. આવું છે. પણ આ તો દિલ્હીને જે લોકો બેઠા છે કે ગાંધીનગર બેઠા છે, નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ, એ કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે અમારી. કોઈ સાંભળવા રાજી જ નથી. આ લોકો ખેડૂતોની સરકાર નથી લાગતી? નહીં, ખેડૂતની સરકાર છે જ નહીં. તો કોની સરકાર લાગે છે? સરકાર એ કરોડપતિની છે, અદાણી અંબાણી એવાની સરકાર છે. ખેડૂતનું કોઈ સાંભળવા રાજી નથી. સમજી ગયા? આવું છે બધું. શું કહો છો દાદા, કંઈ કહેવાનું છે તમારે? કહેવાનું, મોટી ફેક્ટરીમાં સબસિડી આપે. આપણે ધીરુભાઈ અંબાણીને આપણે ભાઈ રિલાયન્સ છે, 3200 કરોડની સબસિડી આપી, 3200 કરોડની આપી સબસિડી, 3200 કરોડની રિલાયન્સ વાળાને. ખેડૂતને શું મળે? અને ડ્રો કરે. હવે સહાય આપી અમે કે 80 વસ્તુની અમે સબસિડી આપી છે, એમાં ઓલા ડ્રો કરે હલાવીને, ડ્રોમાં કાંઈ આવતું નથી. કાગળિયા ઓનલાઈન કરો, પાન કાર્ડ કઢવો, પછી આધાર કાર્ડ કરો, હાથ પગના પાનિયા કરો, એમાં બધું હોય છે, પણ કાંઈ લાગતું નથી કે આવતું નથી. આ પરિસ્થિતિ છે. ખોટી લલચાવે ખોટા. શું નામ છે આપનું? તમે આવો આગળ આવો. શું નામ છે અને ક્યાં? જોડિયા તાલુકાના જોડિયાથી આવ્યા હા જોડિયા તાલુકાના માધાપર ગામથી આવ્યા છે અને અમે સરપંચ છે. સરપંચ છો? અચ્છા.
અને અમે સમર્થન દેવા માટે આવ્યા છીએ 10 જણા અમે અત્યારે આવ્યા છે હાજરમાં. સરપંચ શું કહેશો કે આટલા દિવસથી આ લોકો ઉપવાસ કરી રહ્યા છે અને તમારા લોકોને આવવું પડે છે? અમારે આ સરકાર એવી સરકાર છે કે જો આ નાના માણસોનું ન સાંભળે તો કેનું સાંભળે? આ ઉદ્યોગપતિની સરકાર છે અને આ આંદોલન આટલા દિવસ ચાલવું જ ન જોઈએ. સરકારને સમજીને એના માટે નિર્ણય લઈ લેવો જોઈએ. પણ લોકો નિર્ણય નથી લેતા, શું કરશો? નિર્ણય નહીં લે તો રોડ રસ્તા પર ઉતરશું. જો આ સરકાર ગરીબ માણસોને પાણી ન આપે, કોઈ બીજી રીતે હેરાન કરે, ગમે તે રીતે નાના માણસોને હેરાન કરે, ઉદ્યોગપતિને તો જો પાણીનું પુષ્કળ જડે છે, છતાં પીવાના પાણી પણ નથી મળતા ગામડામાં. આવી પરિસ્થિતિ જાગી છે. તો સરપંચ હવે થશે શું? તમે રોડ રસ્તા પર ઉતરો, સરકાર તો સમજતી નથી, પોલીસ બોલાવીને તમને લોકોને બંધ કરી દે છે. અરે તો એ તો એની તાનાશાહી કહેવાય. જો એનો નિર્ણય ન લેવો તો તાનાશાહી કહેવાય. આ તો કે આપણે અંગ્રેજ સરકારમાં આવું નહોતું. અંગ્રેજ સરકાર આના કરતા સારી કહેવાય. કેમ એવું લાગે છે તમને અંગ્રેજો લાગે ને? આ તો અંગ્રેજ સરકારમાં આવા જો લાઠીચાર્જ કે એવું કઈ થયું નહોતું. એ કંઈક નિર્ણય લેતી. રાજાશાહી સારી હતી આથી. કેમ કે ખેડૂતોને ઘરે અનાજ પહોંચાડતી હતી રાજાશાહી. દુષ્કાળ પડ્યો હોય, કોઈ કાંઈ છે જરૂરિયાત હોય તો ખેડૂતના ઘરે અનાજ પહોંચાડી દીધી રાજા. તો આ રાજા અહીંથી રાજાશાહી હારી હતી. હવે તો બીજા પણ આવ્યા. શું નામ છે દાદા આપનું? આપણું બાપભાઈ ક્યાંથી આવ્યો છો? આ બાજુ માળિયારી. અચ્છા, માળિયાથી આવ્યો છો આપ? અડિયારીથી ગામ બાજુમાં જ ગામ છે. 4 કિલોમીટર. અચ્છા, શું લાગે છે કેમ અહીંયા આવ્યા છો આપ? અહીંયા તો આ જો જેટલું ચાલુ રહ્યું તેટલું આજની તારીખ સુધીમાં એક ગેરહાજરી નથી મારી, બરોબર? અને છેડે છેડે જો આ સરકાર માને તો ભલે, ન માને ને તો માથા દેવા તે રહી. બાકી એને ઝૂકવું નથી અમારો. એક જ નિર્ણય હવે કોઈ સંજોગે ઝૂકવું નથી. માથા દેવો તો પડે તો માથા દઈ દેવાય, બાકી શું સરકારને ઝુકાવી, આ અમારો નિર્ણય. બીજા પણ આગેવાન છે. ક્યાંથી આવ્યો છો આપ? હવે વિરમગામ તાલુકો છોટગામથી. અચ્છા, વિરમગામથી આવ્યો છો એમ? હાર્દિક પટેલ ના ત્યાંથી આવ્યો છે એવું કહીએ તો? શું કહેશો? હાર્દિક પટેલ ને ભારત ટોટલી ભાજપી બધા લુચ્ચા માણસો છે. તમારે તો ભાજપનું જ છે ને, બધા જીતે. ભાજપનું હોય માણસો હા ખોટા નીકળ્યા. પેલા સારા હતા પણ જે આ ચૂંટણી મોટા બન્યા પછી બગડી ગયા. અચ્છા, કેમ આવ્યો છો આજે અહીંયા? આજે આ સમર્થન આપવા આવ્યા છીએ. જે આ કરે છે અમારા હક માટે. અચ્છા, તમારે ત્યાં બી લાઈન જાય છે વિરમગામ? એક લાઈન નીકળી છે. બહુ એટલું બધું નુકસાન તો નહીં, પણ હવે ભવિષ્યમાં કદાચ નુકસાન થાય તો અમારે વાકેફ તો રહેવું જ પડે ને. એટલા માટે સમર્થનમાં આવ્યા છો. આ સરકાર એવું કહે છે, તમે કીધું ભાજપની, કે અમે ખેડૂતોની સરકાર છીએ, પણ જે રીતે આ લોકો 12-13 દિવસથી ઉપવાસ પર બેઠા છે, લાગે છે કે આ ખેડૂતોની સરકાર છે? તો એના ખેડૂતને ફટ દઈ ન્યાય ના આપી દે. ખેડૂત વિરોધી સરકાર છે યાર. કેમ એવું લાગે છે ખેડૂત વિરોધી? ખેડૂતનું કોઈ કામ સરળતાથી થતું નથી. નાનું ઓફિસનું કામ પણ હાવ સરળતાથી થતું નથી. અને કરપ્શન વગર તો કઈ બીજી વાત જ નહીં. ગમે એક નાના અધિકારીઓ જોડે જઈએ કે કામ કરવા માટે સીધા જ લાંચ માંગે. લાંચ માંગે? હમણાં ભૂપેન્દ્રભાઈ તો ગાંધીને બેસી ગયા છે કે અમારે લાંચ અમારે થતું નહીં, ભ્રષ્ટાચાર થતું નહીં. બધું ખોટી વાત છે. અમારે ખાલી અમારા છોકરાના નામ અમારી જમીનમાં ચડાવવા હોય ને તો રૂપિયા માંગે. બહુ ખરાબ કહેવાય. પછી ખરાબ જ છે. તો પછી આ લોકો ગાંધીને બેસીને કેમ ગપ્પા મારે છે કે આવું છે ને તેવું છે? હવે બહુ સારી સરકાર છે એવું બધું કહે છે. તમે લોકો ફરિયાદ નહીં કરતા આ લોકોને? ફરિયાદ તો કરીએ. કોની જોડે અમે ફરિયાદ કરવા કોની જોડે છે? એ બધા એક ના એક જ છે. તમારે ત્યાં હાર્દિક પટેલ છે, કઈ કામ નહીં કરતા? હાર્દિક પટેલ કામ શું કરે? એ તો નખરા પેલા શું ઉદઘાટનો કરે. પણ સરકાર કંઈક બનાવતી હશે તો ઉદઘાટન કરતા હશે ને? શું એ ઉદઘાટન કરીને પછી ક્યારે બને એનું કોઈ નક્કી નહીં. ઉદઘાટન મતલબ ખાતમુહૂર્ત. ખાતમુહૂર્ત. પણ એમ નહીં હશે ખાતમુહૂર્ત કરીએ તો બનશે તો ખરું ને? ક્યારે બનશે? અમારા હાથ પગ ભાગી જાય, બાઇક લઈને પડીએ નીચે તારે. શું નામ છે આપનું? આપ ક્યાંથી આવ્યા છો? વિરમગામથી જોડે જ આવ્યા છો? સમર્થન માટે આવ્યા છો? શું લાગે છે આટલા વર્ષોથી સરકાર છે, એની ભાજપની સરકાર છે ને આ ગામ પણ ભાજપનું જ છે, છતાં લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છે આટલા દિવસ? એ એમની માંગણી માટે બેઠા છે અને એ વાત સાચી પણ છે ખેડૂતની કે ભાઈ આજ નહીં તો કાલ જે વીજ લાઈન આવશે એ ખેડૂતને નુકસાનકારક જ છે. કારણ કે એ ખેડૂતની લાઈન જે નીકળે છે ત્યાં એમને કશું કામ થઈ શકતું નથી. તે જમીન પર બંજર થઈ જાય છે. પ્લસ એક બીજો મોટો પોઈન્ટ છે કે જે લાઈન નીકળતી હોય ત્યાં તમે નીચે કોઈ બી કામ કરી શકતા નથી. તેનો કરંટ લાગે છે અમુક માણસોને. જે એરંડાની ખેતી છે, ગમે તે ખેતી હોય એનો કરંટ લાગે છે ખેડૂતને. એટલે આ ખરી રીતે સાચું આંદોલન જ છે
કે જે વીજ લાઈન છે એ બંધ રાખ. ના પણ સરકાર તો કે છે અમારે ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની સરકાર તો કેવા ખાતર કહે છે, એ એમનું કરવા માટે ખેડૂતોની સરકાર કે ખેડૂત વગર તો સરકારનો ઉદ્ધાર નથી. કોઈ બી ખેડૂતોના મત લેવા માટે કરે છે. મત માટે જ છે અને ખેડૂતનું કામ કરવા માટે સરકાર એમ કે અમે આ રીતને કરીએ છીએ, પણ કોઈ કામ ખેડૂતનું થતું નથી. એટલે ખેડૂતો ખુશ નથી આ ખુશ સરકાર. નથી એમની સરકાર આ કામથી. જે ખેડૂતો અહીંયા અલગ અલગ જિલ્લાઓથી આવી રહ્યા છે તેમની વાત એક જ છે કે આ આંદોલન છે એ લોકો માટેનું આંદોલન છે, ખેડૂતોના અધિકાર માટેનું આંદોલન છે. એટલા માટે જ દૂર દૂરથી ખેડૂતો અહીંયા આવી રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે. માંગ એટલી જ છે કે માંગો જે છે સરકાર સ્વીકારે, સંવાદિતા સ્થાપે અને કમસે કમ જે પીડા છે ખેડૂતોની એ સાંભળે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.